આમ તો તમામ પાટીદાર નેતાઓ ભાજપના સમર્થનમાં છે, પરંતુ પાટીદાર સમાજના એક એવા પણ આગેવાન છે કે જેઓ સતત ભાજપની સામે સવાલો ઊભા કરી રહ્યા છે. અમે અહીંયા વાત કરી રહ્યા છે મનોજ પનારાની, કારણ કે મનોજ પનારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને એક્ટિવ છે અને હવે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં કોઈ પણ ચૂંટણી આવે એટલે સ્વાભાવિક છે કે તમામ લોકોની નજર રહે છે પાટીદાર સમાજ ઉપર, અને ખાસ કરી અને પાટીદાર સમાજના નેતાઓ, આગેવાનો અને પાટીદાર સમાજના મતો કોની તરફ હશે એના ઉપર સૌની નજર હોતી હોય છે. અને હવે મનોજ પનારા ભાજપની સામે પડ્યા છે. બીજી તરફ જો ચર્ચા કરીએ તો અલ્પેશ કથિરિયા જેવા આગેવાનો છે કે જે ભાજપના સમર્થનમાં પણ છે, પરંતુ હવે મનોજ પનારાએ ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા શું કહ્યું છે એ પણ સાંભળી લઈએ. એટલે આમાં કઈ બહુ ચિંતાનો વિષય નથી, પરંતુ આ ઉત્સવને ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક ને ક્યાંક ડરાવી, ધમકાવી, બીવડાવી અને આખી છે ને પેટર્નને બદલાવી નાખી છે. હવે સારા લોકોને જાહેર જીવનમાં આવવું નથી, સારા લોકો જાહેર જીવનથી દૂર રહે છે. એની પાછળના જે કારણો છે ને એ આ સરકારની તાનાશાહી, દાદાગીરી છે. પરમ દિવસે શૈલેષ સખપરિયાએ એક ટ્વીટ કરવું પડ્યું. આ બધા બુદ્ધિજીવીઓ છો એટલે હું તમને કહું છું, એક ટ્વીટ કર્યું કે કદાચ આવતા 10 વર્ષ પછી ઇલેક્શન જ નહીં થાય. જે રીતે મેન તમે ટીવીમાં જોયું દાદાગીરી, આમ આતંકવાદીઓને પકડીને જે ફોર્મ ખેંચાવા લઈ જતા હતા, ખેંચતા હતા, ભાગાભાગી, આમ દામ સામ દંડ ભેદ, બધી જે નીતિઓ ચાલતી હતી, પોલીસ તંત્ર, ગુંડાગીરી, લુખ્ખાગીરી, દાદાગીરી, ધાક ધમકીઓ. એક તો એવું સાંભળ્યું કે એની ઘરવાળી એમ કીધું તમે ફોર્મ પાછું ખેંચી આવો, નહીતર હું છૂટાછેડા લઈ લઈશ. આટલા દબાણ. તો મારે તમને નાગરિક તરીકે સવાલ કરવો છે. હું ઉમેદવાર નથી એટલે હું પણ તમારા જેવો નાગરિક છું. લોકશાહીને આપણે ટકાવી છે. ગાંધી, સરદાર, ભગતસિંહ, સુખદેવ, રાજ્યગુરુ શેના માટે શહીદ થયા? આ લોકશાહી માટે શહીદ થયા હતા, એના દેશની આઝાદી માટે. અને આજે 75 વર્ષે એ હાલત થઈ ગઈ કે ગુજરાતના ટોપ 10 બુદ્ધિજીવી જે લોકો છે, આજે પ્રશાંત દયાળ નિર્ભય ન્યૂઝ, કદાચ તમે બધાએ નામ સાંભળ્યું હશે, ગુજરાતનો તાકાતવાળો પત્રકાર કહેવાય. એને આખો વિડીયો ગઈકાલનો મારો એના ચેનલ ઉપર મૂક્યો અને આજે મને ફોન કરીને એને અભિનંદન આપ્યા. મારે 2 મિનિટની વાત થઈ. એને કીધું કે લોકશાહી માટે લડવું પડશે આપણે. 75 વર્ષે આપણે ક્યાં આવીને ઉભા છે, તમે કલ્પના તો કરો. અને એની પાછળનું કારણ આપણી એકધારી માનસિકતા, જે એક પક્ષને મત દેવા, આ એના પરિણામો છે. મિત્રો, આ વાત મારી તમને ચેલેન્જ સાથે કહું છે. 52 ભાજપમાં, 52 કદાચ કોંગ્રેસમાં, 52 આપમાં, બીજા અપક્ષ એમ કરી અને 250 લડતા હશે. હું તમને ચેલેન્જ સાથે કહું છું કે આના જેવા એકેય નથી લડતા. અને જો આને તમે ચૂંટણી ન મોકલો ને તો આવતી ચૂંટણીમાં બધી બિનહરીફ થઈ જવાની છે. હું સિરિયસલી તમને કહેવા આવ્યો છું. મારે કોઈ મતની બીજી ત્રીજી વાત નથી કરવી. મારે તમને મૂળ પાયાની લોકશાહીની વાત કરવી છે. અહીંયા તમામ સમાજના આગેવાનો બેઠા છે, તમામ સમાજના લોકો છે. 18 વર્ષને મારે કહેવું છે કે લોકશાહી માટે આ બલિદાનો દીધા હતા અને આજે આપણે ક્યાં આવીને ઉભા છીએ. ચાણક્યને કોઈ પૂછ્યું કે ઝેર એટલે શું, તો એને કીધું કે કોઈ પણ વસ્તુ અતિશયોક્તિ થાય એટલે ઝેર બની જાય છે. પછી તમે 1 કિલો ઘી પી જાવ તો ઝેર છે, 1 કિલો ખાંડ ખાઈ જાવ તો ઝેર છે. અને અતિશય તમારી પાસે સત્તા આવે, ધન આવે, આ બધું જ ઝેર છે. એટલે આ જે પરિસ્થિતિ છે, અતિ સત્તા, અતિ પૈસો, તમે વિચાર તો કરો. એમના કાર્યાલય 5 સ્ટાર હોટલ જેવા કાર્યાલય છે. અને અત્યારે જે કાર્યાલય ખુલ્લા છે એની તમે કલ્પના ન કરી શકો. કરોડો રૂપિયા વાપરવાના છે. ક્યાંથી વાપરવાના છે? આપણા પૈસા છે. જો આ કાર્યાલયોની જે ઝાકમ ઝાડ છે ને એવા આપણા રોડ રસ્તા બનાવ્યા હોત તો, અને 30 વર્ષ પછી તમારે મત માંગવા આવવા પડે ભાજપના મિત્રોને, એ કરુણતા નથી એની સાહેબ? 30 વર્ષ પછી મત માંગવા આવે પાછા કોંગ્રેસનો આપનો વિરોધ કરે. વિપક્ષ તો શું જવાબદાર છે ભાઈ? આજે ગુજરાતની જે કઈ પરિસ્થિતિ છે, આજે કારખાના બંધ છે, રોજગારી મળતી નથી, મધ્યમ વર્ગ પીસાય છે, શિક્ષણ મોંઘું થઈ ગયું છે, ખાદ્ય પદાર્થો મોંઘા છે, આજે 2 શીંગડા આપણા ભેગા નથી થતા, હપ્તા બાઉન્સ થાય છે. આજે જે કઈ પરિસ્થિતિ ગુજરાતમાં છે, દેશમાં છે, એના જવાબદાર વિપક્ષ છે કે તમારું કુશાસન છે? હું તમને કહું છું મિત્રો, તમે ખાસ કાન ખોલીને સાંભળજો.
આ એકેય ભાજપના મિત્રો સેવા માટે ચૂંટણી લડતા નથી. અને જો લડતા હોય તો તમારે છાતી ઉપર હાથ રાખીને વિચારો લડે છે કે નહીં. મારી વાત ભૂલી જાઓ. હું કદાચ આ મિત્રોનો પ્રચાર કરવા કે એની મીટિંગ લેવા આવ્યો છે, તમે કદાચ મારી વાત ખોટી લાગે, રાત્રે સુતા પહેલા વિચારજો કે આ ભાજપના મિત્રો જે ચૂંટણી લડે છે એ ખરેખર સેવા માટે લડે છે. જયારે અરુણ વિરજા હોય, જેબી હોય, નીતિનભાઈ હોય કે ભાઈ અમારા ક્યાં ગયા હા એન્જિનિયર, આ બધા મિત્રો પોતપોતાના વિસ્તારમાં લોકોના કામ કરે છે. અરુણ વિરજા નહોતા ચૂંટાયેલા કે નહોતા નેતા તો આવડું મોટું સંસ્થાન તમે જોયું, ઉમિયા સંસ્કાર ધામ, એના બીજા નંબરના આગેવાન છે, દીર્ઘદ્રષ્ટિ છે. તો પાણીની કઈ તમારે સોસાયટીમાં તકલીફ હોય તો નીતિનભાઈ, નવીનભાઈ આવી જાય. જે બી છે એ આગેવાન તરીકે ક્યારે પણ કોઈને જરૂર પડી હોય તો એ ખડે પગે માણસ ઉભો હોય. તો આવા સારા લોકો તમારી વચ્ચે ચૂંટણી લડતા હોય અને આપણે ક્યાંક આડાવડો વિચાર કરી તો ખરેખર મને એમ લાગે છે કે આપણે જાગૃત નાગરિક નથી, જાગૃત મતદાર નથી. એટલે સારા લોકો મળ્યા છે. તમારે કોઈ જાતનો વિચાર કર્યા વગર આ ચારેય મત આને આપી અને વિજય બનાવવાના છે. મારે તમને વિનંતી કરવા માટે તમારી વચ્ચે આવ્યો છું. વધુ વાત કેવી નથી, ઘણો સમય થઈ ગયો છે, કામના માણસો છે. પણ જે રીતે ગુજરાતની અંદર આપણે એક વાયા હાયલા છે અને એના માઠા પરિણામો જે ગુજરાત ભોગવે છે, મારે તમને સવાલ કરવો છે નાગરિક તરીકે, વડીલોને ખાસ. અહીંયા બેઠેલાને કોઈ પણ એમ કહે કે તમારે મોરબીની ધારાસભા લડવાની છે, આ કોંગ્રેસની કે આપની ટિકિટ, કોઈ લડો ખરા? 60,000 નો ફેર ભાંગવો કેમ? જે બી સમજાય છે તમને નાગરિક તરીકે? 60,000 નો 50 લાખ રૂપિયા કોણ પગારે ભાઈ? 60,000 મતથી તમે જેને જીતાડી દો એ ફેર ભાંગે ને એટલે લોકશાહી પડી ભાંગે. આમાં પ્રતિસ્પર્ધા જ ન રહે, લોકશાહી જેવું રહે જ નહીં. એક ઘોડાને તમે ખુલ્લો દોડાવો અને એકને તમે પગે બેડિયું બાંધી દો, હાકરું બાંધી દો, પછી કે તમે બે રેસ કરો. એની પાસે સત્તા, પૈસા, પાવર, પોલીસ, તંત્ર, નેતા, ડરાવવું, ધમકાવવું. તમારો એક આગેવાન છે ને અહીંયા સાંભળતા છે અંદર કારખાના વાળા, પણ અહીંયા આવીને ન બેસી શકે. જે બી તરત ફોન આવે, આ હકીકત છે. તો તમે ડરો છો શું કામ? તમે નાગરિક છો ને. જો પરિવર્તન છે ને એ હંમેશા મિડલ ક્લાસ, મજૂરો અને ખેડૂતો જ લાવી શકે. પરિવર્તન દુનિયાનું જ્યાં પણ આવ્યું, ફ્રાન્સની ક્રાંતિ હોય તો ભલે, રશિયાની ક્રાંતિ હોય તો ભલે, એ કોઈ પણ ક્રાંતિ, અને ભારતની આઝાદીની ચળવળ હોય તો ભલે, એમાં નાના મધ્યમ વર્ગના લોકો જ ભાગ લે અને એ જ લોકોએ હર હંમેશને માટે દેશ માટે બલિદાનો આપ્યા છે, ક્રાંતિ લાવ્યા છે. એટલે તમારે આ જવાબદારી ઉપાડવાની છે. અને આમે મત આપણે ઓળખતા ન દઈ દેતા હતા. ભાજપના 4 કોણ ભાઈ ખબર ન હોય. આ તો તમારી વચ્ચે રહેનારા લોકો છે. તો બાજુ વિચાર્યા વગર એક નાનકડી વાત કરીને મારી વાત પૂરી કરીશ. ગુજરાતની પ્રજા કેવી છે એનું એક ઉદાહરણ દઉં અને એની પહેલા રાજસ્થાનની વાત કરતો. સાહેબ, રાજસ્થાનમાં છે ને 2 ધારાસભ્ય કામ કરતા હોય. શું કામ ખબર છે? એક હારેલો ને એક જીતેલો. ત્યાં ખબર છે હારેલાને કે 4,000 મતે હાર્યો છું, આવતા 5 વર્ષે હું મહેનત કરીશ તો પ્રજા મને જીતાડશે. એટલે લોકોના કામ કરે, રેશન કાર્ડનું હોય, આધાર કાર્ડનું હોય, તમારે સબસિડી લેવાની હોય, બીજી ત્રીજી કામગીરી મથતો હોય. શું કામ કરે? ખબર છે કે પ્રજા બીજી વાર પરિવર્તન કરવાની છે. અને ચાલુ જે ચૂંટાયેલો ધારાસભ્યને ખબર 5,000 ચૂંટ્યો છે, આ ગમે ત્યારે પ્રજા મને ગોથું ખવડાવી દેશે. એટલે ઈ ચાલુ ધારાસભ્ય, જીતેલો ધારાસભ્ય તમારી વચ્ચે કામ કરે. હવે તમે 20,000 ને 25,000 ને 50,000 લાખ ને 1.5 લાખ તમે છૂટાવી દો, પછી માણા તમારે હમ જોવે ખરો? એટલા માટે તમને કહું છું કે આ ફાઇટ બહુ પાતળી સરસાઈની છે. જે જેબીને અને આ બધા મિત્રોને ચૂંટાવા માંગતા હોય ને એ 2-5 મત લઈ આવજો. કેવડી મોટી સત્તા સામે આપણે લડવાનું ખબર તમને? કેવડી મોટી સત્તા છે, કેવડો પૈસો છે. એની સામે આ 4 લોકો મર્દાનગીથી લડે છે આપણા માટે. એટલે જે સગાવાલા, સગા સંબંધી, મિત્ર સર્કલ જેમનું પણ એ મતદાન છે એને તમારે કોલ કરીને કહેવું પડશે. છેલ્લી વાત કરીને પ્રજા આપણે કેવી માયકાંગલી થઈ ગઈ છે એની વાત કહી અને મારી વાત પૂરી કરીશ. એક નવાબે જાહેરનામું બહાર પાડ્યું કે ભાઈ આ પ્રજા જ્યાં રોડ ઉપર નીકળે ને એને 2 હબોટા મારવાના. એટલે ટોલ નાકા જેવું નાકું કરી નાખ્યું, લોકો નીકળે એટલે 2 હબોટા એના સૈનિકો મારે. 15-20 દી પછી પ્રજા નવાબને એક ફરિયાદ કરવા ગઈ. એટલે નવાબને એમ છે કે આ મારવાનું બંધ કરવાનું કેવા આવ્યા છે, બહુ લાગે છે, દુખે છે, દર્દ થાય છે. એટલે નવાબે કીધું બોલો તમારે શું તકલીફ છે? એ કે તમે આ 2 હબોટા મારો છો એનો વાંધો નથી, પણ આ 2 જણા છે ને એટલે વાર બહુ લાગે છે ને લાઈન લાંબી થાય છે.
એટલે થોડાક માણા વધારી દો, બબે મારો એનો વાંધો નથી. આ આપણી પ્રજાની માનસિકતા થઈ ગઈ છે કે આ સરકાર ગમે તે કરે ને એ તમને લાઈનમાં જ ઉભા રાખે છે, બબે હબોટા મારે છે. જો બબે હબોટા ન ખાવા હોય તો પ્રજા તરીકે જાગૃત થાવ, સત્તા વિરુદ્ધનું મતદાન કરો, એના ઉમેદવારોને હરવો, તો જ એની આંખ ખુલશે, તો જ તમારા કામ કરશે. કલેક્ટર આવે તો રાતોરાત રોડ થાય, બાકી 6 મહિના સુધી કાંઈ ન થાય. સોરી, મુખ્યમંત્રી આવે તો રાતોરાત રોડ થાય, અને તમારા કામ ને તમારા પ્રશ્નો હોય તો કોઈથી ન થાય. બસ આટલું જ મારે તમને કહેવું છે કે જે દિવસે શાસન પક્ષને ખબર પડી જશે કે પ્રજા જાગી ગઈ છે અને હવે મત લેવા અઘરા છે, તો કામ કરીને મત મળે એમ છે એવી એની માનસિકતા થઈ જશે, તો ચોક્કસ તમારા કામ થશે. એટલા માટે આ વખતે પરિવર્તન લાવી દો, એ વાત સાથે મારી વાત પૂરી કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. માત્ર આ એક નિવેદન નહીં, પરંતુ મોરબીમાં મનોજ પનારા દ્વારા હાલ સતત નિવેદનો આપવામાં આવી રહ્યા છે. ખાસ કરી અને ભાજપ અને ભાજપના નેતાઓને લઈને પણ આ નિવેદનો સામે આવી રહ્યા છે. જોવાનું રહેશે કે આગામી સમયમાં આખી બાબતને લઈને શું થાય છે અને શું મનોજ પનારા જે લોકોની વાત કરી રહ્યા છે એ લોકો ચૂંટણીમાં જીતે છે કે નહીં. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો, ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.